આ ઠેલા ને એવું બધું પેક કરીને કઈ બધું ઉપડ્યા? ભલા માણસ કઈક જાતા હોય એટલે એમ ન કહેવાનું ક્યાં જાવ છો. સોરી મને નથી ખબર, તો ક્યાં જાવ છો એ તો કયો. બધું થોડું કહી દેવાનું, નકર તમે પૂરો વિડીયો ન જોવો. વિડીયો જોતો એટલે તમને ખબર પડી રહેશે. એટલે ગાડી લઈને નથી જવાનું? હા, આપણે ગાડી લઈને ન જઈએ, આપણે તો વિમાનમાં બેસીને જવાનું છે. કાજલ કેટલા દિવસ પહેલા રાજકોટ થી આવી હતી ને હવે તો વેકેશન ને પૂરું થઈ ગયું, હવે પાછું જવાનું છે ને કોલેજ. એક તો કોલેજ ખુલી છે ને ગળદી એટલી ગરમી બહુ થાય છે. તો કેતો તો વિમાનમાં જવાનું છે, આ તો કાંઈક બસ જેવું લાગે છે. આપણે ગુજરાત એસટી થોડી વિમાન થી કમ છે, સસ્તી ને સારી. આપણે ગુજરાત એસટી વિછે થી રાજકોટ 50 રૂપિયામાં પોગાડી દે. એ તો બધું ઠીક, પણ હવે કાજલ બેન તો આપણા વિડીયોમાં નહીં આવે ને. હવે પછી તો વિડીયોમાં નહીં આવે, પણ રાજકોટ થી પાછી આવે ને પછી આપણે વિડીયો બનાવશું. વાતો કરતા કરતા ક્યારે રાજકોટ પહોંચી જાય ખબર ન રહે. આપણે વિમાન તો બહુ ઉડે. તને ખબર છે આપણા વિડીયો રાજકોટમાં હોતા જોવે છે? હા, ખબર જ છે. રાજકોટ વાળાનો તો ઘણો સપોર્ટ છે, પણ બેન ને બેહર દે રિક્ષામાં હવે જશે ડાયરેક્ટ હોસ્ટેલે. એ તો હોસ્ટેલ વાગે, પણ હવે તારે શું કરવાનું છે? થોડોક સામાન લઈને પછી આપણે ઘરે આવ્યું થવાનું છે. પણ આપણું વિમાન હજી આવ્યું નથી. વિમાન તો મળી ગયું પણ બે હોય ની જગ્યા ન મળે. હમણાં તો કોઈ એમ કે સસ્તું ને સારું ને મજા આવે.